આજે સવારમાં પતિદેવ જલેબી ફાફડા લઈને આવ્યા. હું થારી પીરસી અને દેઈને ક્લિપ લેવા જાઉં ત્યાં તો થારી ખાલી. આજે સન્ડે છે, બધાએ ઘરે છે, બધાએ જલેબી ફાફડા એન્જોય કર્યા અને ત્યાં તો મારા હાથમાં આવીને ઉભો રહ્યો પાર્સલ. વળી શું મંગાવ્યું હશે પતિદેવે? મને કે દિયા ખોલ, શિયાળામાં તારા પગમાં બહુ ચીરા પડી ગયા છે. 200 રૂપિયામાં 12 જોડી આવી મોજાની. સારું હલો, પતિદેવે કાંક તો કામની વસ્તુ મંગાવી. પછી 11:15 વાગે નાના મોટા ઘરના કામકાજ પતાવી કરી અને ગઈ જેઠાણી પાસે. આજે મને જેઠાણીના ઘરે જ જમવાનું છે. આજે મારા બીજા નંબરના જેઠાણી આવે છે. તમે બધાએ ભેગા બેસીને જમશું આજે વળી. તો મેં કર્યો દાળનો વઘાર અને એ બંને જણ્યું શાક મોરતું હતું. મને કે શાક હું વઘારીશ, દાળ તું વઘાર નાખ. મેં તો ઠીક છે હલો. પછી મેં લોટ બાંધ્યો. લોટ બાંધીને અમે બધા રોટલી કરવા બેસી ગયા. મોસ્ટ ઓફ સન્ડે હોય કે મંડે આપણે લેડીઝનું તો આમાં જ જાય. ત્યાં તો મને યાદ આવ્યું વરિયાળી નથી. હું વરિયાળી શેકવા ગઈ ત્યાં તો આ બધા જમવા બેસી ગયા. પછી હું પણ જમવા બેસી ગઈ. દાળ ભાત શાક રોટલી જમી કરીને આ બધા વાસણ કરી નાખ્યા. આજે પતિદેવ મેચ રમીને બહુ થાક્યા હતા, તો સાંજના 6:30 વાગે ઉઠ્યા. તો કાંઈક 8 દિવસનો અમારો સન્ડે રહ્યો. ચલો, વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ.